નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ગુજરાતી મેઇન્સ સ્ટાર્ટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરીમાં પૂછાતા પત્ર લેખનની અંદર આજે તમારી સમક્ષ એક પત્ર રજૂ કરું છું. મિત્રો, તમે પણ તમારી રીતે આ જ ટોપિક ઉપર પત્ર લખવાનો અચૂક એક વખત પ્રયત્ન કરજો. તમારા તાલુકામાં પ્રાથમિક શિક્ષણમાં લર્નિંગ આઉટકમ એટલે કે શૈક્ષણિક નિષ્પત્તિઓના સુધારા લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરતો પત્ર તૈયાર કરો. સૌપ્રથમ તો આપણું સરનામું, આપણું નામ એટલે કે અબક, સરનામું 1, સરનામું 2, તથદ શહેર અને ત્યારબાદ તારીખ. પ્રતિ સામેની તરફ પ્રતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી, ચછજ શહેર અથવા તો ચછજ તાલુકો, ગુજરાત. વિષય: તાલુકાની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક નિષ્પત્તિઓ એટલે કે લર્નિંગ આઉટકમમાં સુધારા લાવવા બાબતે રજૂઆત. ત્યારબાદ એક લાઈન છોડીને આદરણીય સાહેબશ્રી, સવિનય જણાવવાનું કે હું અબક તથદ તાલુકાનો નિવાસી છું અથવા તો રહેવાસી છું. આ પત્ર દ્વારા હું આપનું ધ્યાન અમારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ એટલે કે શૈક્ષણિક પરિણામો તરફ ધ્યાન દોરવા માંગુ છું અથવા તેના સુધારા માટે ધ્યાન દોરવા માંગુ છું. આપણે આપણું નામ ક્યાંય પણ સાચું લખવાનું નથી. તાજેતરમાં કેટલાક સર્વેક્ષણો અને પરીક્ષાના પરિણામો જોતા જણાય છે કે પ્રાથમિક શાળાના ઘણા વિદ્યાર્થીઓ પોતાના ધોરણ મુજબની પાયાની ક્ષમતાઓ જેમ કે વાંચન, લેખન અને ગણનમાં નબળા છે. લર્નિંગ આઉટકમમાં સુધારો લાવવા માટે નીચે મુજબના સૂચનો ધ્યાને લેવા વિનંતી છે. આપણે એમને વિનંતી જ કરી શકીએ એટલે અહીં વિનંતી શબ્દ વાપરેલો છે. સૌપ્રથમ તો કે શિક્ષકો માટે તાલીમ, તો કે બદલાતી શિક્ષણ પદ્ધતિ મુજબ શિક્ષકોને સમયાંતરે આધુનિક તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. નિયમિત મૂલ્યાંકન, માત્ર સત્રાંત પરીક્ષા જ નહીં પરંતુ દર મહિને વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ લેવામાં આવે તે પણ જરૂરી છે. પહેલાં વીકલી ટેસ્ટ આવતી, પછી 15 દિવસે ટેસ્ટ આવતી. યુનિટ ટેસ્ટ વિશે પણ તમે અહીં લખી શકો છો. ડિજિટલ શિક્ષણનો વ્યાપ, તો કે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને પ્રોજેક્ટરનો ઉપયોગ વધારવામાં આવે જેથી બાળકોને રુચિપૂર્વક તે શીખી શકે અથવા તો રસપૂર્વક શીખી શકે અથવા તેના રસમાં વધારો થઈ શકે. ઉપચારાત્મક શિક્ષણ, તો કે જે બાળકો ભણવામાં પાછળ છે અથવા તો નબળા છે તેમના માટે શાળાના સમય બાદ અલગથી પૂરક વર્ગો ચલાવવામાં આવે એ પણ આપણે સૂચન તરીકે કહી શકીએ છીએ. વાલીઓ સાથે સંવાદ, તો કે શાળામાં વ્યવસ્થાપન સમિતિ એટલે કે જે એસએમસી સમિતિ હોય છે તેને વધુ સક્રિય કરી વાલીઓને બાળકના શિક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવે તેના ઉપર ખાસ ઉપરથી તમારું કંઈ ગાઈડન્સ હોય તે ખાસ જરૂરી છે. રમતગમત સાથે શિક્ષણ, તો કે પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ પર પણ ભાર મૂકવામાં આવે. આ બધા આપણા દ્વારા કરવામાં આવેલા સૂચનો છે. મને વિશ્વાસ છે કે જો આપના માર્ગદર્શન હેઠળ આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે તો ચોક્કસપણે અમારા તાલુકાના બાળકોના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર એવો સુધારો જોવા મળશે. આપનો વિશ્વાસુ અથવા લિખિતન આપનો વિશ્વાસુ અબક. તમને આ સિવાય મુદ્દા યાદ આવે તો પણ તમે એમાં લખી શકો છો. યાદ એટલું રાખવાનું છે કે 10 ગુણનો પત્ર લખવાનો છે એટલે શબ્દની અમુક મર્યાદા હોય છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. જય હિન્દ, જય ભારત.